હાય, હું છું અમી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM અપના રેડિયો અપની આવાસ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે મિસ્ટર તીર્થ વ્યાસ, કે જેઓ એક એન્કર છે. સો હાય એન્ડ વેલકમ ટુ રેડિયો એલજે. Namaskar, Ami, and thank you very much for having me on this wonderful studio, Radio LJ. સો મિસ્ટર તીર્થ વ્યાસ, તમે તમારી જાતને કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરશો? હું મારો પરિચય આપું તો હું કહીશ કે આમ તો હું એક એન્જિનિયર બેકગ્રાઉન્ડ છે મારું, અને હું એક કંપનીમાં કામ કરી રહ્યો છું. પણ છેલ્લા 3 વર્ષથી મારી ઓળખાણમાં, મારા પરિચયમાં એક એન્કર, એક પબ્લિક સ્પીકર કે પછી એક ક્રિકેટ કોમેન્ટેટર એ એડ થઈ ગયું છે. વાવ, વેરી નાઇસ. ઇટ્સ સો આપણે સ્ટાર્ટ કરીએ તમારી જર્નીથી, કે તમે એક એન્જિનિયર બેકગ્રાઉન્ડથી છો અને તમારી આ પબ્લિક સ્પીકર એન્કર તરીકેની જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? હું વાત કરું તો મારી પબ્લિક સ્પીકિંગ જર્નીની શરૂઆતના બીજ તો બહુ પહેલાં રોપાઈ ગયા હતા, પણ કહેવાય ને કે એના ઉપર અંકુર ફૂટ્યું છેલ્લા 3 વર્ષથી. મારી શાળામાં, મારી સ્કૂલમાં, જ્યારે હું ધોરણ 8 માધ્યમિક શાળામાં હતો, ત્યારે અમારી શાળાની અંદર એવી પ્રવૃત્તિ હતી કે ઇલેક્શન થતા. જે સ્ટુડન્ટ્સ હતા એ લોકો ઇલેક્ટ કરતા હતા એમના ક્લાસ રિપ્રેઝેન્ટેટિવને, અને એ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ ઇલેક્ટ કરતા હતા જીએસને. તો હું જેટલો સમય માધ્યમિક શાળામાં રહ્યો, સતત 3 વખત હું એ ઇલેક્શન જીતતો રહ્યો. એમાં બેઝિકલી મેઇન પાર્ટ હતો પબ્લિક સ્પીકિંગ, કે તમારે કોમ્યુનિકેટ કરવાનું છે, સ્પીચીસ આપવાની છે, લીડરશિપ મેઇન્ટેન રાઈટ. તો એવી રીતે મારી આમ કહેવાય તો શરૂઆત થઈ ગઈ હતી. પણ પછી સમય આગળ વધતો ગયો, બધું બદલાતું ગયું, નોકરીએ લાગ્યા. પણ પછી એવું થયું કે એક ગેધરિંગ હતું 2021માં, મારા ફેમિલી ગેધરિંગ હતું, મારા પરિવારના ઘણા બધા સભ્યો બધા ત્યાં જોડાયા હતા. અને રાત્રે ડિનર પછી ત્યાં પ્રવૃત્તિ અમે ચાલુ કરી કે ત્યાં આગળ માઇક્રોફોન હતું અને બધાએ 1 by 1 કોઈએ સોંગ ગાયું, કોઈએ જોક્સ કીધા. પછી માઇક મારા હાથમાં આવ્યું, તો મેં પ્રસ્તુત કર્યું શિવ તાંડવ સ્તોત્રમ. પછી પ્રસ્તુત કર્યું મેં કૃષ્ણ ચેતાવની, જે રામધારી સિંહ દિનકરની એક કવિતા છે, હિન્દી કવિતા, એ પ્રસ્તુત કર્યું. પછી મને બહુ સકારાત્મક ત્યાંથી ફીડબેક મળ્યા કે તીર્થ, તારે આ વિષયમાં કંઈક આગળ કરવું જોઈએ, કે તારી કમાન્ડ સારી છે, તું માઇકમાં સારી રીતે બોલી શકે છે. તો મેં વિચાર્યું કે સારું, કરીશું. પછી વર્ષ બદલાયું, અને એ વર્ષે જેમ દરેક યંગસ્ટર, આજના દરેક યંગસ્ટર રિઝોલ્યુશન લે છે, રાઈટ, એવી જ રીતે મેં પણ રિઝોલ્યુશન લીધું કે હું મારું એક બેટર વર્ઝન તૈયાર કરવા પ્રયત્ન કરીશ, હું કંઈક સ્કિલ શીખીશ. તો હવે શરૂઆત ક્યાંથી કરું? તો મને યાદ આવ્યું કે મને મારા પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તું આમાં કંઈક સારું કરી શકે એમ છે, તારું છે કમાન્ડ સારો છે. તો મેં કીધું ચલો શરૂઆત અહીંથી જ કરીએ. તો મેં શોધવાનું શરૂ કર્યું કે ભાઈ આ સ્કિલ મારે ડેવલપ કરવી છે, કે જેને કહેવાય છે પબ્લિક સ્પીકિંગ સ્કિલ. તો આને પ્રોફેશનલી કેવી રીતે શીખી શકું? જોબની સાથે કોઈ ફૂલ ટાઈમ કોર્સ કરવો તો ડિફિકલ્ટ છે. એટલે હું ફાઇન્ડ કરતો હતો અને મને મળ્યું. મેં પહેલો કોર્સ કર્યો, એક વર્કશોપ જ હતી 1 દિવસની, જે હતી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, જે વસ્ત્રાપુર અટીરા પાસે છે. એની અંદર એક એન્કરિંગનો વર્કશોપ હતી. તો મેં એ અટેન્ડ કરી. એમાંથી હું ઘણું બધું શીખ્યો, અને પછી મને વધારે ઈચ્છા થઈ કે આને વધારે સારી રીતે શીખવું જોઈએ. એટલે એના પછી જ મેં એક બીજો કોર્સ પસંદ કર્યો એ જ જગ્યાએ, જે હતો પબ્લિક સ્પીકિંગનો. તો ત્યાં આગળ બી મને ઘણું બધું શીખવા મળ્યું. આ કોર્સ કેટલા ટાઈમનો હોય? આ કોર્સ બેઝિકલી એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી કોર્સ હોય, કે જે તમને શીખવાડે કે તમારે કોઈ બી સ્પીચ આપવી છે, કે તમે સ્ટેજને કેવી રીતે હેન્ડલ કરશો, જે તમારા શ્રોતાઓ હોય, જે પ્રેક્ષકો હોય, જે સામે બેઠા છે, એમને કેવી રીતે ઓડિયન્સને હેન્ડલ કરશો, આઈ કોન્ટેક્ટ કેવી રીતે મેન્ટેન કરશો, આવી બધી બેઝિક વસ્તુઓ ત્યાં શીખવા મળી. અને પછી મને જે ફેકલ્ટી હતા એમણે કહ્યું હતું કે મેં જ્યારે કોર્સ પૂરો થયો અને પછી હું એમને મળવા ગયો અને મેં કીધું સર, મારે આ જર્નીને આગળ ફર્ધર ડેવલપ કરવી છે. તો એમણે કીધું કે એવું નથી કે દરેક વખતે તમને મંચ મળે અને તમે મંચ ઉપરથી બોલો તો જ આ પબ્લિક સ્પીકિંગ એવું છે કે તમે તમારા ઓડિયન્સ કોઈ પણ હોઈ શકે, તમારા કલીગ્સ હોઈ શકે, તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે, તમારું ફેમિલી હોઈ રાઈટ, એક્ઝેક્ટલી. હા, થયું કે કરીએ. એમણે એવું કહ્યું કે મને કે તમે કોઈ પણ એવો મોકો નહીં છોડવાનો કે જ્યાં તમને આ ઓપોર્ચ્યુનિટી મળતી હોય, કે જ્યાં પબ્લિકલી તમે બોલી શકતા હો. બરાબર છે. એટલે હું આ મોકાની તલાશમાં હતો, અને મારી ઓફિસની અંદર એક સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ, જે દર વર્ષે થાય છે,
અને ત્યાં આગળ ક્રિકેટ મેચ હતી હા. અને માઇક ઉપલબ્ધ હતું અને મેં એ માઇક પકડી લીધું અને એ દિવસથી પછી ઓપોર્ચ્યુનિટી ખુલતી ગઈ. હા. એ સતત હું એ કરતો રહ્યો. મને બહુ જ સકારાત્મક ત્યાંથી ફીડબેક મળ્યો, રિસ્પોન્સ મળ્યો અને હું આગળ આ જર્નીને વધારતો ગયો. પછી કોઈ પણ ઇવેન્ટ હોય અને કોઈ બી એક્ટિવિટી ઓફિસની અંદર હોય, મારી જોબની અંદર હોય, એ બધામાં હું ઇન્વોલ્વ થતો હતો અને આ જર્ની એવી જ રીતે આગળ વધતી ગઈ. પછી કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ એવું થયું કે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી જે આવી ઇવેન્ટને લાઈવ સ્ટ્રીમિંગ કરતી હતી. એમને ક્રિકેટ કોમેન્ટેટરની જરૂરિયાત હતી બરાબર. અને એમણે મારો સંપર્ક કર્યો અને પછી આ જર્નીની આવી રીતે શરૂઆત થઈ ગઈ અને ઘણું બધું શીખ્યો છું, પણ હજી ઘણું બધું શીખવાનું બાકી છે અને જર્ની ચાલુ જ છે. બરાબર. એટલે આ તો તમારે તો કેટલી સરસ વાત થઈ. લોકો પોતાની જોબને સાઈડમાં રાખે, મતલબ એવું હોય કે મારે પેશન ફોલો કરવું છે તો કંઈક અલગ જઈને. તમને તો તમારી જોબમાંથી જ તમારું પેશન, મતલબ કે ત્યાંથી જ તમારી શરૂઆત થઈ કે ક્રિકેટની કોમેન્ટ્રીની. ખૂબ સરસ. સો આ જે ક્રિકેટ કોમેન્ટ્રી ને એન્કરિંગ છે એ બીજા ઘણા બધા ટાઈપ્સ હોય એન્કરિંગના, વેડિંગ હોસ્ટ હોય ને એવી રીતે. તો એમાં આ કઈ રીતે અલગ પડે? ક્રિકેટ કોમેન્ટ્રીમાં લાઈવ તમારે મેચ ચાલે છે અને અનાઉન્સ કરવાનું છે. ક્રિકેટ કેવું છે કે આપણે ઇન્ડિયામાં વાત કરીએ ને તો ક્રિકેટ એક ધર્મની રીતે પૂજાય છે. બધાના ઇમોશન એની સાથે જોડાયેલા હોય છે. સખત લોકોને ક્રેઝ છે નાનપણથી, કોઈ પણ નાના બાળકથી લઈને બુઝુર્ગ સુધી બધાને. આ એવી રમત છે કે જે દરેક એજ ગ્રુપને જોડે છે. તો ક્રિકેટમાં જ્યારે મેચ ચાલતી હોય ત્યારે લોકોને એક એક્સપિરિયન્સની જરૂર હોય કે જ્યારે નાનપણથી કોઈ બાળક રમતો હોય ત્યારે એના જે આઈડિયલ હોય ક્રિકેટની અંદર કે વિરાટ કોહલી છે કે MS ધોની છે, તો બસ એવી રીતે રમવું છે, રાઈટ? તો હવે બધા જ તો એવી રીતે રમી નથી શકવાના, પણ આ ઇવેન્ટ કે આવી જે મેચિસ થાય છે એની અંદર આ રિયલ એક્સપિરિયન્સ આપવાનો ટ્રાય થઈ રહ્યો છે અત્યારે. તો આની અંદર બેઝિકલી કેવું હોય છે કે કેમેરાઝ લાગેલા છે, જેમ IPLમાં ફ્રેન્ચાઇઝી હોય છે એવી રીતે ફ્રેન્ચાઇઝી ક્રિએટ કરવામાં આવે છે અને બધી ટીમો બને છે. એ અલગ અલગ હોય, બિઝનેસ ગ્રુપની બી હોઈ શકે કે કોઈ એક સ્પેસિફિક સમાજની હોય કે કોઈ પ્રોપર સ્પોર્ટ્સમેન હોય, બધા પ્રોપર ક્રિકેટર્સ હોય, એ લોકોની પણ હોય. તો એની અંદર એવું હોય છે કે એ લોકોને રિયલ એક્સપિરિયન્સની જરૂર હોય છે કે અમે ઓન ફિલ્ડ રમી રહ્યા છે એવું જ ફીલ થવું. તો બસ એ જ રિયલ એક્સપિરિયન્સ એમને આપવાનો પ્રયાસ કરવાનો હોય છે ક્રિકેટ કોમેન્ટ્રીની અંદર, કે એક એનર્જીની જરૂર પડે. પછી જ્યારે રિયલમાં જ્યારે આપણે મેચ જોતા હોઈએ લાઈવ, ત્યારે કેવી રીતની કોમેન્ટ્રી થતી હોય અને કેવી રીતનું કોઈ પ્લેયર સારો શોટ મારે એના જેવી રીતે વખાણ થતા હોય, એવી જ રીતે પ્રયત્ન કરતા હોઈએ છીએ અમે કે એમને રિયલ એક્સપિરિયન્સ આપી શકીએ, કે જેનાથી પ્લેયર્સ તો રમવામાં એને પણ થોડું બૂસ્ટઅપ મળે અને ઓડિયન્સને પણ મજા આવે ક્રિકેટ જોવાની ને. બરાબર છે. સો આ જેવી રીતે શું કહેવાય કે કોઈ પણ એન્કરિંગ હોય ત્યારે ક્લાયન્ટ્સની અમુક રિક્વાયરમેન્ટ્સ રહેતી હોય, તો તમે જે આ ક્રિકેટ કોમેન્ટ્રીવાળો જે એરિયા છે એમાં શું ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય? બેઝિકલી કેવું હોય કે જે કોમેન્ટ્રી થાય છે લાઈવ સ્ટ્રીમિંગની સાથે એ વિડીયોઝ બી રેકોર્ડેડ હોય છે. એટલે જે પ્લેયર ક્રિકેટ રમી રહ્યો હતો એની મેચ પૂરી થઈને પછી એની આખી ઇનિંગ જોશે. બરાબર. એવી જ રીતે જે ફિલ્ડિંગ કરી રહ્યો છે, માની લો કે એણે કોઈ કેચ ડ્રોપ કરી દીધો, તો એ કેચ ડ્રોપ વખતે હું શું બોલું છું એ પણ રેકોર્ડ થાય છે. અને પ્રતિદ્વંદી ટીમનો કોઈ ખેલાડી છે એ કેચ ડ્રોપ કરે છે ત્યારે હું શું બોલું છું એ પણ રેકોર્ડ થાય છે. તો એક બેલેન્સ બનાવીને ચાલવું પડે છે. સાથે સાથે કેવું હોય છે કે આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર વાત કરીએ તો જે કોમેન્ટ્રી થતી હોય છે એ ખેલાડીઓને નથી સંભળાતી, જે ગ્રાઉન્ડ ઉપર હોય છે એમને નથી સંભળાતી, એ આપણને જે સ્ટ્રીમિંગ થતું હોય ટીવી ઉપર આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? હવે આની અંદર એવું છે કે સ્ટ્રીમિંગ પણ થાય છે અને ગ્રાઉન્ડ પર જે ખેલાડીઓ રમી રહ્યા છે એ પણ સાંભળી રહ્યા છે. તો કેવું છે કે એક ટીમ રમી રહી છે અને અત્યારે પરિસ્થિતિ થોડીક ગંભીર થઈ ગઈ છે કે વિકેટો જલ્દી પડી ગઈ છે, તો એમને થોડું મોટિવેશનની જરૂર પડે. તો એ મોટિવેશન પણ પ્રોવાઈડ કરીએ એ સમયે કે અત્યારે જરૂર છે, આ જ સમય છે કે તમારે રન રેટ વધારવી છે, કે આ રીતે. એ જ રીતે બોલિંગ ટીમ છે તો બોલિંગ ટીમને વિકેટ નથી મળી રહી, એક પાર્ટનરશિપ ડેવલપ થઈ ગઈ છે, તો એમને વિકેટની જરૂર છે. તો બોલરનો પ્રોત્સાહન કેવી રીતે આપણે આપીએ કે જેથી એ વિકેટ તરફ જાય, કે એ પ્રમાણે સારું પૂરી સ્ટ્રેન્થ સાથે રમે. અને તમને કહું કે આપણને એવું લાગે કે જે ઇન્ટરનેશનલના ખેલાડીઓ રમે છે, પણ આ જે ખેલાડીઓ છે કે જે જુનૂન, જે પેશન છે ને એ સેમ લેવલનું છે. ભલે એમનું પ્રેક્ટિસ કે એનું લેવલ જે હશે સ્તર એ લેવલનું નહીં હોય, પણ જે જુનૂન છે ને, જે કમિટમેન્ટ સાથે રમે છે ને, એ ખરેખર દાદ દેવા જેવું છે. અને એ મારો વ્યક્તિગત રીતે મારો પોતાનો ઉત્સાહ વધારે છે. અને ક્રિકેટ કોમેન્ટ્રીમાં કેવું હોય છે કે અસલી હીરો તમે નથી,
અસલી હીરો ગ્રાઉન્ડ પર છે રાઈટ એ છે. ગ્રાઉન્ડ ઉપર જે ખેલાડીઓ રમી રહ્યા છે ને એ તમારા અસલી હીરો છે. હા. તો તમારે એવી રીતે બોલવાનું છે કે જેથી એ અસલી હીરો હાઇલાઇટ થાય. હમ. તમે આ પિક્ચરમાં ક્યાંય નથી. આપણે બેકગ્રાઉન્ડ Right. સ્ટેજ તમારો Right, ખાલી right, right. અવાજ જ જઈ રહ્યો Right. છે. બરાબર. શું તમને તમે જે વાત કરી કે ત્યાં જે ખેલાડીઓ રમતા, શું તમને પણ નાનપણમાં કે આવો ક્રિકેટનો શોખ રહ્યો છે? ચોક્કસથી હું બાકાત કેવી રીતે રહી શકું. અને ક્રિકેટ કોમેન્ટ્રી વિષય તો મારે એક્સિડન્ટલી કહી શકાય કે મારા સાથે જોડાયો. પણ ઓલ ઓવર આ વસ્તુને જોઈએ ને તો એક પબ્લિક સ્પીકિંગ સ્કિલ છે કે તમારે ક્રિકેટ કોમેન્ટ્રી એક પાર્ટ જ છે પબ્લિક સ્પીકિંગનો. કારણ કે તમે જે લોકોની સાથે બોલો છો, હા ઓડિયન્સ અલગ છે, તો પબ્લિક સ્પીકિંગનો બેઝિક રૂલ જ છે કે નો યોર ઓડિયન્સ. તમે તમારી જે તમારા શ્રોતાઓ છે એને જાણો, એ પ્રમાણે તમારે બોલવાનું હોય. સાંભળવું ગમશે, એમને Right, શેમાં right, મજા right, આવશે, right. એ રીતે. રાઈટ. કોઈ પણ પબ્લિક સ્પીકિંગ સ્કિલ હોય તો એમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો ક્રિકેટ કોમેન્ટ્રી પણ એવી જ રીતે કરવાનો પ્રયાસ હોય. બરાબર છે. એટલે તમે જેમ વાત કરી કે પબ્લિક સ્પીકિંગ એક સ્કિલ છે, તો જનરલી દરેકને આ પબ્લિક સ્પીકિંગની સ્કિલ છે એ ડેવલપ કરવી જોઈએ, એનું શું ઇમ્પોર્ટન્સ હોય તમારા મુજબ? અત્યારે પબ્લિક સ્પીકિંગ સ્કિલ આમ જોવા જઈએ તો હું ઓબ્ઝર્વ કરતો હોઉં છું કે એક સારા વક્તા ઓરેટરની જરૂર હોય છે, કોઈ પણ ક્ષેત્ર હોય. બરાબર. અને આજે પબ્લિક સ્પીકિંગ આપણે ત્યાં જનરલી એવી રીતે જોડવામાં આવે છે કે ખાલી માસ કોમ્યુનિકેશનના સ્ટુડન્ટ્સ છે કે એટલા પૂરતું સીમિત નથી આ વસ્તુ. પબ્લિક સ્પીકિંગનું પરિપ્રેક્ષ્ય બહુ મોટો છે. અને એમાં કેવું છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે આજે એન્જિનિયર છો, ડૉક્ટર છો, એક બિઝનેસમેન છો, તમે આજે સ્ટુડન્ટ્સ કોઈ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે, એના પછી એ કોર્પોરેટમાં જશે, તો ત્યાં પણ એને આ સ્કિલનો ઉપયોગ કરવો જ પડશે. તમે તમારી પાસે તમારા ફિલ્ડમાં એકદમ પાવરધા હશો, પણ તમારી પબ્લિક સ્કિલ હશે, પબ્લિક સ્પીકિંગ સ્કિલ હશે, તો તમે વધારે ઇમ્પેક્ટ નાખી શકશો એ જગ્યા ઉપર. હું તમને ઉદાહરણ આપું કે જેમ કે નિખિલ કામત અત્યારે વિદ્યાર્થીઓમાં, સ્ટુડન્ટ્સમાં, યંગસ્ટરમાં સખત ક્રેઝ છે. તો નિખિલ કામતની સ્ટોરીમાં તમે જોશો તો નિખિલ કામતનું શું હતું કે એમનો અભ્યાસ એટલો નહોતો, કોલેજ ડ્રોપ આઉટ હતા, પણ એમની કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગ સ્કિલ એટલી જોરદાર હતી કે એ કોલ સેન્ટરમાં કામ કરી રહ્યા હતા. ત્યાં આગળ એમણે એમના કલીગ્સને ઇમ્પ્રેસ કર્યા અને જે કોમ્પ્લેક્સ મેટ્રિક્સ હતું સ્ટોક માર્કેટનું, એને એમણે સિમ્પલ લેંગ્વેજમાં સોલ્વ કરીને અને અમને એક્સપ્લેન કર્યું અને કન્વિન્સ કર્યા. અને એમણે જે એમના કલીગ્સ હતા એમણે અમને મની આપ્યા કે જે મેનેજ કરે. અને આવી જ રીતે શરૂઆત થઈ ઝીરોધાની. બરાબર. તમને બીજું એક રિસન્ટનું એક્સપિરિયન્સ એ ઉદાહરણ આપું કે હમણાં એક હીરો મોટોકોપ કરીને કંપની છે, એમણે એક નવું ઇવી વ્હીકલ લોન્ચ કર્યું. રાઈટ. તો ઇવી વ્હીકલ લોન્ચમાં એમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે અનિલ કપૂર અને રણબીર કપૂર. રાઈટ. તો એમાં એ ઇવેન્ટ હતી વ્હીકલ લોન્ચની ઇન્ડિયામાં. તો એમાં એમના જે હીરો મોટોકોપના એમડી સીઈઓ છે મિસ્ટર પવન મુંજાલ, તો એમણે પોતે આખી ઇવેન્ટ કવર કરી. એટલે એ પોતે સ્ટેજ એમણે આખો સંભાળ્યો અને બધું મેનેજ કર્યું કે આ અમે વ્હીકલ કેવી રીતે લઈ રહ્યા છે, એની પાછળની સ્ટોરી શું છે, આ વ્હીકલ કેવું પરફોર્મ કરશે, અમારું વિઝન કેવું છે. તો એવું છે કે તમે આજે બિઝનેસ કરશો તો પણ તમારે આ સ્કિલની તો જરૂર પડશે કે તમારે તમારા ઇન્વેસ્ટરોને તમારે એક્સપ્લેન કરવાના, તમારા ક્લાયન્ટોને તમારે કરવાના છે. બીજું કે તમે કોર્પોરેટમાં જોબ કરી રહ્યા છો, તો તમે માની લો કે પ્રેઝન્ટેશન આપે, તો પ્રેઝન્ટેશનનો એટલો મતલબ નથી કે જે સ્ક્રીન ઉપર પીપીટી પ્રેઝન્ટેશનમાં જે દેખાય છે એ વાંચી જાઓ. તમારે ઇમ્પેક્ટ નાખવાની છે કે ક્યાં આગળ મારા બોસની આંખો ઝીણી થઈ રહી છે, મારે આ વધારે એક્સપ્લેન કરવાની જરૂર છે, ક્યાં મારે વધારે પીચ મોટો કરવાનો છે, ક્યાં નાનો કરવાનો છે, ક્યાં મારે સ્લાઇડ ફટાફટ આગળ જવા દેવાની છે, ક્યાં મારે આને બાયપાસ કરવાનું છે. તો આ બધી સ્કિલ છે ને, પબ્લિક સ્પીકિંગ સ્કિલ, એ દરેક લેવલે કામ કરે છે અને દરેક લેવલે આની જરૂર પડે છે. તો પબ્લિક સ્પીકિંગ સ્કિલને પ્રોફેશનલી આપણે જો શીખીએ અથવા તો એના ઉપર થોડુંક કામ કરીએ તો આપણે વધારે ઇમ્પેક્ટ નાખી શકીએ. એટલે એ સાચી વાત કરી કે કોઈ પણ ફિલ્ડ હોય, પબ્લિક સ્પીકિંગ આપણે કામ જ કરી રહ્યા છે માણસો જોડે, તો એની જોડે આપણી વાતની અસર કઈ રીતે પ્રભાવ પાડવો, એના માટે આ સ્કિલ બહુ જરૂરી છે. અને પબ્લિક સ્પીકિંગ જેમ કે તમારી જોડે છે, અમુક ઘણા લોકો કે એમનામાં એક કોન્ફિડન્સ જોવા મળે કે જેમને આ સ્કિલને ડેવલપ કરી હોય, તો એ કોન્ફિડન્સ જોવા મળે. પણ એના પહેલાં જેમને આ સ્કિલને કરવી છે ડેવલપ કે ઇમ્પ્રૂવ, એમને સ્ટેજ ફિયર હોય, તો આ સ્ટેજ ફિયરને ઓવરકમ કરીને પછી કોન્ફિડન્સ આવવાનો, તો એના માટે શું તમે કહેશો? સ્ટેજ ફિયર કેવું છે, હું મારી વ્યક્તિગત વાત કરું તો હું બહુ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છું. હું જલ્દી બહુ વાત ના કરું ને એવું વ્યક્તિ. પણ કેવું છે કે તમને ગમતું હોય એટલે તમે શરૂઆત કરો, પણ સ્ટેજ ફિયર તો તમને નડે જ. કારણ કે તમે પબ્લિકને
કરી રહ્યા હો અને શું થશે, શું થશે, કોણ શું કહેશે, મારાથી ખોટું નહીં બોલાઈ જાય, કંઈ આડોળું નહીં બોલાઈ જાય, કોઈને મારાથી બોલવાથી ખોટું નહીં લાગી જાય, આ બધા મગજમાં વિચારો ચાલતા હોય. ત્યારે દેખાતું પણ હોય કે આનું આવું રાઈટ 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 કોઈ એમને પણ મોઢું થોડું એક્સપ્રેશન ચેન્જ કરે તોય તમને એવું લાગે કે હા રાઈટ રાઈટ રાઈટ. તો મને છે ને એક ઇન્ફ્લુએન્સર છે, એમનું એક વાક્ય બહુ ગમે છે કે એમણે એક વખત એક કહ્યું હતું કે તમે જ્યારે પબ્લિક સ્પીકિંગ કરી રહ્યા છો, જ્યારે જે બી તમારી સામે છે, તમારા શ્રોતાઓ ઓડિયન્સ છે, એ ક્યારે પણ તમને ફેલ થઈ જાઓ એવું નથી ઈચ્છતી. એટલે તમે આ મગજમાંથી કાઢી નાખો કે તમારું શું થશે. એ લોકો ઓલવેઝ એવું જ ઈચ્છતા હોય છે કે કંઈક સારું સાંભળવા મળશે, કંઈક મજા આવશે, તો તમે પણ આ જ માઇન્ડસેટ સાથે સ્ટેજ ઉપર જાઓ. અને કોન્ફિડન્સ કેવું છે કે જેમ જેમ તમે કરતા જશો, એમ પ્રેક્ટિસ કરતા જશો, એમ તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. તો સિમ્પલ છે કે તમે જે બી ઇવેન્ટ છે એની થોડી પ્રિપેરેશન કરો, પ્રેક્ટિસ કરો, અને જેમ જેમ તમે આગળ વધતા જશો એમ તમારો કોન્ફિડન્સ વધતો જશે અને સ્ટેજ ફિયર દૂર થતો જશે. બરાબર છે. ઓકે, સો આ બધી આપણે પબ્લિક સ્પીકિંગના ઇમ્પોર્ટન્સ ને ચેલેન્જની વાત કરી, તો હવે તમે જે પ્રેક્ટિસની વાત કરી, તો કોઈને આ સ્કિલને પ્રેક્ટિસ કરવી છે તો એ કઈ રીતે કરે? હું મારા વ્યક્તિગત એક્સપિરિયન્સથી વાત કરું તો પ્રેક્ટિસ આમ તો કેવું છે કે આપણે એવી પબ્લિક સ્પીકિંગને બહુ વધારે ભાર ક્યાંય આપતા નથી, પણ જો આપણે પબ્લિક સ્પીકિંગ સ્કિલને સુધારવી છે અને પ્રેક્ટિસ કરવી છે તો તમે કોઈ બી લિટરેચર છે ને એને મોટા અવાજે વાંચો. આપણે આઈ રીડિંગ કરીએ છીએ એવી રીતે નહીં, એને થોડા મોટા વોઇસમાં વાંચો, અને તમે જે રીતે જે ટર્મ એની અંદર કહેવા માંગે છે એના ઉપર ક્યાં ભાર આપવો જોઈએ એવી રીતે ડેવલપ પ્રેક્ટિસ એવી રીતે પ્રેક્ટિસ શરૂઆત કરી શકાય. બીજું કે મેં જ્યારે મારો જે પબ્લિક સ્પીકિંગનો કોર્સ પૂર્ણ કર્યો એના પછી મને એક સજેશન મળ્યું કે એએમએની અંદર જ એક સ્પીકર્સ ફોરમ કરીને પ્રોગ્રામ ચાલે છે કે જે પ્લેટફોર્મ પૂરું પાડે છે સ્પીકર્સને, કે ત્યાં આગળ એવું હોય છે, એનું સેટઅપ એવું હોય છે કે ઓડિયન્સ હોય છે કે જે લોકો એની અંદર ઇવેન્ટની અંદર ભાગ લઈ રહ્યા હોય એ ઓડિયન્સમાં હોય છે, એક ટ્રેનર હોય છે ત્યાં આગળ, અને તમને 3 મિનિટનો સમય આપે છે અને ટોપિક પહેલેથી આપી દેવામાં આવેલો હોય છે. હા, એની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ હોય છે અને શિડ્યુલ બી આપી દીધેલું હોય છે કે તમારે આ તારીખે આ છે. તમે ઓનલાઈન ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ત્યાં જઈ શકો છો, અને ફ્રી ઓફ ચાર્જ હોય છે. એક પ્લેટફોર્મ છે પબ્લિક સ્પીકર. તો મારો વ્યક્તિગત અનુભવ છે કે હું બને ત્યાં સુધી એ પ્લેટફોર્મનો ઉપયોગ કરું છું પ્રેક્ટિસ માટે આજે પણ. અને ત્યાં આગળ જઈને તમે 3 મિનિટમાં એક ટોપિક હોય છે એના ઉપર તમે તમારી રીતે સ્પીચ ડેવલપ કરો, તૈયાર કરો, અને પછી ત્યાં પબ્લિક છે. અને બીજું એનો બેનિફિટ એ છે કે જે પબ્લિક છે, ઓડિયન્સ છે, એને તમે ઓળખતા નથી, એટલે કશું આડોળું પણ બોલાઈ જશે તો બહુ વાંધો નથી. તો આ એક બહુ સરસ પ્લેટફોર્મ છે. અને મેં જે આગળ કહ્યું એ પ્રમાણે કે તમે વાંચનથી અને આવી રીતે તમે વાંચન કરશો તો તમે ચોક્કસથી તમારી પબ્લિક સ્પીકિંગ સ્કિલને ઉપર લઈ જઈ શકશો. બરાબર. તો આ એક ઘણી તમે જે પ્લેટફોર્મની વાત કરી ઘણું સારું કહેવાય. કોઈને એવું હોય કે હું ઘરે પ્રેક્ટિસ કરું છું, પણ ત્યારે એ ફીલ ના આવે કે જે આપણે સ્ટેજ પર પ્રેક્ટિસ કરીએ ને. કોઈ પણ સ્કિલનું કેવું છે કે જ્યાં સુધી એને ટેસ્ટ ના કરો ને, જેમ કે કોઈ બી આપણે જેમ DRDO છે કે આપણી ડિફેન્સની ટીમ છે, કોઈ બી શસ્ત્ર બનાવે છે તો એને ટેસ્ટ કરે છે. આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ કે ફલાણી મિસાઇલને ફલાણી જગ્યા ઉપર ટેસ્ટ કરવામાં આવી. તો તમારી જે સ્કિલ તમે તૈયાર કરી, તમે પ્રેક્ટિસ કરી, પછી એને ટેસ્ટ કરવા માટે બી એક પ્લેટફોર્મ જોઈએ. તો એ પ્લેટફોર્મ આપી રહ્યું છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે સર, તો હવે તમારો કોઈ એવો એક્સપિરિયન્સ કે તમે આવી રીતે સ્ટેજ પર છો અને કંઈક ઓડિયન્સ છે, તમે કંઈક અલગ પ્રિપેર, મતલબ તમારી તૈયારી કંઈક આ રીતની હતી પણ ત્યાં જઈને આખું બદલાઈ ગયું કે હવે ઇન્સ્ટન્ટ કંઈક નવું જ આખું વાતાવરણ ઊભું થયું છે, તો ત્યારે કઈ રીતે આમ બધું મેનેજ કરવાનું હોય? મારો અનુભવ કહું ને તો એક વખત એવું થયું કે ઓડિયન્સ એટલે સંખ્યા ઘણી એવી હતી, તમારે માઇક્રોફોનની જરૂર હતી, પણ માઇક્રોફોન એ જ સમય બંધ થઈ ગયું. હવે ગેધરિંગ થઈ ગયું હતું, તમારી ઇવેન્ટ ચાલુ રાખવાની હતી, તો હવે કરવું શું? તો પછી એવું વિચાર્યું કે હવે આપણે કંઈ ભાગી જ નથી જઈ શકતા એઝ અ એન્કર તરીકે, રાઈટ? તો હવે ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે વેઇટ નહીં કરી શકો, તો પછી ઇવેન્ટ પૂરી થઈ જશે, તો તમારે એને ચાલુ રાખવાની છે. તો ચાલુ રાખવા માટે એવું કર્યું કે પછી મારો વોઇસ થોડો મોટો મારી રીતે પ્રયત્ન કર્યો, હું થોડો ઓડિયન્સની વચ્ચે જતો રહું, પાછો આવું,
1 to 1 કોઈ જોડે Interact સંવાદ કરવાનો કરીએ, હા. પ્રયત્ન કરું. એવી રીતે ટાઈમ થોડો પસાર કર્યો. હા અને પછી માઇક્રોફોન આવ્યું એટલે પાછી ઇવેન્ટ ટ્રેક ઉપર આવી ગઈ. પણ આવી રીતે ઘણી વખત આવું થતું હોય કે તમારું માઇક્રોફોન છે એ બરાબર કામ ના કરતું હોય, તો તમારે આવી સિચ્યુએશનને સંભાળવી પડે. ટેકનિકલ ઇશ્યુ આવ્યો Right, કોઈ right, ત્યારે right. ઓડિયન્સને ખબર ના પડવી જોઈએ કે પાછળ બેક સ્ટેજ શું શું ચાલે થયું છે. પછી કેવું થાય કે અમુક વખત એવું હોય તમારી સિક્વન્સ તમે કંઈક અલગ વિચારી હોય, પણ એ સિક્વન્સથી કંઈક અલગ ત્યાં ઉભરી આવે કે કોઈ ગેસ્ટ છે કે કોઈ ગેસ્ટ પહેલાં નહોતા આવવાના આવી ગયા છે, અથવા આવવાના હતા અને નથી આવ્યા, એમની જગ્યાએ આ વ્યક્તિ છે, તો તમારે એ એડજસ્ટમેન્ટ ચાલુ જ રાખવું પડે. આખી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી તમારે એડજસ્ટ કર્યા કરવું પડે. હા કેમ કે આખી ઇવેન્ટના સૂત્રધાર જ જે રાઈટ. એન્કર હોય એ હોય. એન્કરનો શબ્દ જે છે કે સૂત્રધાર સૂત્રધાર. હા કે જે આખી ઇવેન્ટને આમ કહેવાય ને એક બ્રિજની જે Right, right. રાખે. સો આ તમારા એક્સપિરિયન્સની વાત થઈ. હવે આપણે વાત કરીએ કે દરેક એન્કરની પોતાની કંઈક અલગ સ્ટાઇલ હોય, એક છટા હોય, અને તમે ક્રિકેટ કોમેન્ટ્રીમાં આમ તમારી ઓડિયન્સને, તમારા પ્લેયર્સને આમ તમારી કઈ સ્ટાઇલથી આમ પકડી રાખો? હું વાત કરું ને તો કે મારી એવી છે કે હિન્દી ઉપર કમાન્ડ સારો છે. બરાબર. તો હું એકદમ શુદ્ધ હિન્દી બોલું અમુક વખત, ઓકે. અને એ વધારે ઇમ્પેક્ટ લાવે અને કંઈક અલગ લાગે બધાથી. તો એની પાછળ પણ એક સ્ટોરી છે ઓકે. કે જ્યારે મેં જોયું કે જે મહાપુરુષોની આપણે વાત કરીએ તો એ લોકો કહેતા હોય છે કે તમારે પુસ્તકો વાંચવા જોઈએ. હા. હવે હું એક ગુજરાતી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી, હા. પુસ્તકોમાં મેં વાંચવાનું શરૂ કર્યું કે મારે પુસ્તક તો વાંચવા જ છે. તો અંગ્રેજી બુક ચાલુ કરી. તો હવે એમાં એવું થયું કે શરૂ કરું પણ એ પૂરી ના થાય કે. તો પછી હવે મેં વિચાર્યું કે ગુજરાતી તો આપણે છે, આપણી મધર ટંગ છે, તો બીજું કંઈક વાંચીએ આપણે. તો હું બીજી જે અધર બુક છે, પહેલું તો ચેલેન્જ એ હતું કે બુક વાંચવી છે. હા. કારણ કે રૂટીન સિલેબસનું ના વંચાતું હોય અને ત્યાં આગળ. અલગથી લઈને કેમ વાંચવાનું ચાલુ કર્યું? તો પછી મેં એ ચાલુ કર્યું કે ના આપણે હિન્દી વાંચીએ કંઈક, અને આપણે ગુજ્જુઓનું હિન્દી તો ખબર જ છે, તો કહીએ ચલો કંઈક એડવાન્ટેજ મળશે, રાઈટ. તો મેં એવી રીતે શરૂઆત કરી. તો એના લીધે એવું થયું કે મારી હિન્દી ઉપર કમાન્ડ વધતી ગઈ, અને એક ફ્લોમાં હિન્દી આવતું ગયું. એમ કે જ્યારે હું બોલું, જેમ કે તમે એક બેટ્સમેન છો, અમી, ન્યૂ બેટ્સમેન કમિંગ ઓન ધ पिच, अमी एक गंभीर सिचुएशन में संभालती हुई पारी को 4 विकेट गिर चुके हैं और एक रनों का अंबर लगा हुआ है यहाँ पे, और पारी को आगे बढ़ाना है. अगर समुद्र शांत हो तो नैया कोई भी चला लेगा, लेकिन मज़ा तो तब है जब तूफानों के बीच से नैया को पार लगाया जाए, और बीच मझधार में फंसी हुई टीम को बाहर निकालना है. बड़ी जिम्मेदारी है अमी के ऊपर. और यहाँ पे उठा के खेल दिया एक्स्ट्रा कवर के ऊपर से शानदार चौका, मनमोहक चौका. ये दे जाएगा 4 रन. केवल ये 4 रन नहीं है, दिस इज अ अनाउंसमेंट दैट वी आर हियर टू विन. हम यहाँ जीतने आए हैं. બરાબર. તમારી વાત સાંભળી મને જોશ આવી ગયો કે ચાલો ગ્રાઉન્ડ પર ચોક્કો મારી જ દઈએ. સો ક્રિકેટ કોમેન્ટ્રીની તમારી સ્ટાઇલની આ વાત થઈ. હવે આપણે અહીંયા સ્ટુડન્ટ્સ LJIMCના મીડિયા, માસ મીડિયાના સ્ટુડન્ટ, એમાંથી ઘણાને એવું હશે કે એમને આ પબ્લિક સ્પીકર, એન્કરિંગવાળી ફિલ્ડમાં આગળ વધવું હશે, તો તમે એમને શું એડવાઇસ કરશો કે તમારે કોઈ એક રસ્તો કે એમને હવે આમાં આવવું છે તો કઈ રીતે સ્ટાર્ટ કરી શકે? એક કોટેશન છે જે મને બહુ પસંદ છે કે જર્ની ઓફ 1000 માઇલ્સ સ્ટાર્ટ વિથ અ સિંગલ સ્ટેપ. કે તમે શરૂઆત કરો. મેં આ જે લાઈન છે એ મને આ AMAના પ્લેટફોર્મ પર મળી હતી. ત્યાં આગળ મેં સ્પીચ આપી હતી કે ભગવાન રામને જ્યારે વનમાં હોય છે અને સીતા મૈયાને રાવણ ઉઠાઈ જાય છે, અને ત્યારે એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી હોતી, પણ એ શરૂઆત કરે છે અને શોધવાનું શરૂ કરે છે, અને પછી આગળ વધતા જાય છે. એમને ઘાયલ જટાયું મળે છે, અને પછી એમ કરતાં કરતાં ટીમ બનાવીને એ પહોંચે છે. રાઈટ. તો આમાં પણ એવું જ છે કે આ કેવું છે કે તમે કોઈને કોપી નહીં કરી શકો આમાં, અને તમે કોઈને કોપી કરવા જશો તો ઓડિયન્સ, અત્યારે તો જે સોશિયલ મીડિયા છે એમાં તમને 1 મિનિટમાં ખબર પડી જશે કે આ આની કોપી કરવા જઈ રહ્યા છે, રાઈટ. તો તમારે તમારી સ્કિલ ડેવલપ કરવાની છે, તમારે પોતાની આગવી છટા તૈયાર કરવાની છે. તો એના માટે તમારે સ્પેસિફિક રીડિંગ કરી શકો તમે, રાઈટ. તમે તમારો અવાજ બધા કરતાં યુનિક છે, તમારો અવાજ અલગ છે, તો એના ઉપર કામ કરો કે હું આ વાત છે, મારે આ વસ્તુ રજૂ કરવી છે, તો હું આને કઈ રીતે રજૂ કરું, કઈ અલગ રીતે રજૂ કરું કે લોકોથી અલગ પડે અને લોકોને સાંભળવામાં મજા. અને બીજું છે કે આમાં કેવું છે કે તમે જેમ જેમ આ ફિલ્ડમાં આગળ વધતા જાઓ ને એમ તમને નવા અનુભવો મળતા જાય, તમારી પ્રેક્ટિસ થતી જાય. અને બીજું કે આંખ કાન ખુલ્લા રાખવા બહુ જરૂરી છે. તમે ઓબ્ઝર્વ કરો. કોઈ આમાં કેવું છે, કોઈનો કોપીરાઇટ નથી, કોઈ સ્ટોરી ટેલિંગ કરે છે તો તમે એ સ્ટોરીને બી તમારામાં કોટ કરી શકો છો. કારણ કે હવે મેં જેમ વાત કરી ભગવાન રામની સ્ટોરી, કોનો કોપીરાઇટ છે, રાઈટ.
તો તમે આવી રીતે કોઈ સ્ટોરી ઓબ્ઝર્વ કરો કે આ સ્ટોરી હું બોલું તો વધારે ઇમ્પેક્ટ નાખી શકું, આ કોટ સારો છે તો હું આને અહીંયા જોડી શકું. આવા ઓબ્ઝર્વેશનથી બી તમે ઇમ્પ્રૂવ થઈ શકશો. અને મુખ્ય વાત એ છે કે તમે શરૂઆત કરો. એટલે નાની નાની વસ્તુઓ આગળ જતાં ધીમે ધીમે આવવા માંડશે, પણ એક સ્ટેપ છે કે સ્ટેપ લો તમે. રાઈટ. ઓકે, સો મિસ્ટર તીર્થ વ્યાસ, થેન્ક યુ ફોર કમિંગ રેડિયો એલજે. થેન્ક યુ, ઇટ્સ તમારી પ્લેઝર. સાથે વાત કરીને ખૂબ મજા આવી અને ઓડિયન્સને પણ ઘણી મજા આવી હશે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ અમી, થેન્ક યુ રેડિયો એલજી ટીમ.